સૈયર કાર્યક્રમ અંતર્ગત સાંભળીએ કેપ્ટન મીરા દવે સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મીરાબેન, નમસ્કાર આપને. જી નમસ્કાર ત્રિલોકભાઈ અને આપના આકાશવાણી અમદાવાદના બધા જ શ્રોતાઓને મારા નમસ્કાર. જય હિન્દ. જય હિન્દ. મીરાબેન, એક કોઈ પણ આપણે જ્યારે આર્મી સાથે જોડાયેલી વ્યક્તિ જોડે વાત કરીએ ત્યારે જે પણ સામાન્ય નાગરિક હોય એમને એક રિસ્પેક્ટની ભાવના ઊભી થતી હોય છે. તો આર્મીમાં આપ જોડાયા તો એની પાછળના જે પણ ફેક્ટર્સ હોય, જે પણ એક પ્રેરક પરિબળો હોય, એની થોડી વાત કરશો કે આપે આર્મીમાં જોડાવાનો કઈ રીતે નિર્ણય લીધો? જી ત્રિલોકભાઈ, સૌથી પહેલા આપણા શ્રોતાઓને એક ઇમ્પોર્ટન્ટ વાત એ હું કરું કે જ્યારે આપણે આર્મી, એરફોર્સ અથવા નેવીમાં એઝ ઓફિસર તરીકે આપણે વાત કરતા હોઈએ તો દેટ ઇઝ સિલેક્શન. મતલબ આપણું ચયન થતું હોય. જોડાવાની ઈચ્છા આપણા બધાને જ હોય, પરંતુ એની જે પ્રક્રિયા છે એ એટલી કઠિન છે, એટલી સઘન છે, બીકોઝ આપણે વાત કરી રહ્યા છે કે 140 કરોડ નાગરિકોની રક્ષા અને ભારતની રક્ષાની, ત્યારે આપણને વન ઓફ ધ બેસ્ટ લોટ્સ જોઈએ અને એના માટે આપણે જે છે સિલેક્શનની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. દેટ ઇઝ નંબર 1. નંબર 2, જે પ્રેરણાની તમે વાત કરી ત્રિલોકભાઈ, એમાં એ રીતનું છે કે ક્યાંક ને ક્યાંક જયારે હું અત્યારે પાછું વળીને જોઉં છું આટલા 25 વર્ષો થયા પછી, તો એવું ફીલ થાય છે કે ક્યાં નિયતિએ મારું ચયન કર્યું હતું કે હું આ ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ પહેરું અને એઝ ઓફિસર ભારતમાંની રક્ષા કરી શકું. કારણ એનું એ છે, ગુજરાતમાં એક દીકરી જન્મી જ્યારે એનું એક્સપોઝર નહોતું આર્મી, એરફોર્સ અથવા નેવી આ આખી ટ્રાઈ સર્વિસ ના પ્રત્યે, બીકોઝ ગુજરાત આપણું એ રીતનું જીઓ પોલિટિકલી સિચ્યુએશન એની રહી છે કે મેક્સિમમ હાર્બર છે અને એના લીધે ત્યાં આપણે બિઝનેસ ઓરિએન્ટેડ, ટ્રેડ ઓરિએન્ટેડનું એક પાસ્ટ રહ્યું છે અને વી આર ધી ઇકોનોમિક બેકબોન ઓફ ભારત. સો એના લીધે આ જે ડિફેન્સ બેકગ્રાઉન્ડ છે એનું ઓછું છે. પણ જેમ મેં કીધું કે નિયતિની ક્યાંક ને ક્યાંક આ એક આખી રચના રહી હશે, એટલે મારા જે માતાજી છે એમનું ત્રિવેણી એકેડમી એક ચેન્નઈમાં, ઇટ ઇઝ અ ઇન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલ, ત્યાં એઝ ટીચર તરીકે એમને ત્યાં જોઈન કર્યું અને એમની દીકરી તરીકે હું ત્યાં સાથે ગઈ અને ભણવા માટે. તો 4th સ્ટાન્ડર્ડમાં હું હતી ત્યારે એક ચેન્નઈના એરપોર્ટ પાસે જે જગ્યા છે, મને અત્યારે કહેતા હું બહુ ઇમોશનલ થઉં છું, કારણ કે એ જ જગ્યા છે જેને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, જ્યાં ખબર નહોતી નિયતિ મને ફ્યુચરમાં ત્યાં જ લઈ જશે ટુ ટ્રેન એઝ એન ઓફિસર. તો ત્યાં એક બહુ મોટું પોસ્ટર જોયું હતું એક યુનિફોર્મ્ડ ઓફિસરનું. તો ક્યાંક ને ક્યાંક એક બીજા રોપણ થયું. એ કોમળ હૃદય જે 4th સ્ટાન્ડર્ડમાં એ જે દીકરી હતી એના કોમળ મનમાં એ બીજા રોપણ થયું અને ત્યાંથી આઈ થિંક એ જર્ની શરૂ થઈ ત્રિલોકભાઈ. અને એની પછી એ કન્ટિન્યુઅસ મગજમાં ચાલતું રહ્યું, ડેવલપમેન્ટ થતું રહ્યું અને એ તરફના માર્ગમાં જે આવશ્યકતા હોય, ચાહે ભણતરની હોય, પોતાની આવડત સુધારવાની હોય, બધી જ રીતે. અને કોલેજમાં જયારે ગઈ ત્યારે I worked upon getting selected in NCC. So as NCC cadet મેં મારા સર્ટિફિકેશન્સ ક્લિયર કર્યા અને એની પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી મા બાપની ઈચ્છા હતી કે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરું અને મેં બાયોટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને એની પછી આઈ સ્ટાર્ટેડ અપિયરિંગ ફોર આર્મી સિલેક્શનની એક્ઝામ્સ માટે, જે મેં ક્લિયર કરી ઇન ધી ફર્સ્ટ એટેમ્પ્ટ. રિટન એક્ઝામ્સ હોય છે, ઇન્ટરવ્યુ હોય છે, મેડિકલ એક્ઝામ્સ હોય છે, જેને આપણે SSB સર્વિસ સિલેક્શન બોર્ડનું ઇન્ટરવ્યુ કહેતા હોય છે. 5 દિવસનું એક સઘન પ્રક્રિયા હોય છે જેમાં મન, વચન અને કર્મ પર તમને આખું તમારું સ્ક્રીન કરવામાં આવે છે તમને. અને યસ, દેન આઈ ગોટ સિલેક્ટેડ ટુ ટ્રેન. એ જ ફરીથી એકેડમીમાં જ્યાં એ 4થા ધોરણમાં ભણતી હતી દીકરી, એને જ્યાં પોસ્ટર જોયું હતું ત્યાં જ ફરીથી નિયતિ લઈ ગઈ અને હું આઈ ગોટ ટ્રેન્ડ ઇન ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી અને કમિશન થઈ એઝ અ આર્મી ઓફિસર. બહુ જ સરસ. કેટલી બધી આપણે જોઈએ તો નાની નાની ઘટનાઓ હોય પણ આપણને એક નિયતિ આપણને એક ચોક્કસ રસ્તા તરફ આપણને દોરી જાય.
મીરાબેન, જી. બહુ જ સારું લાગ્યું. હવે કારણ કે એક ગુજરાતી, આપણે જેને ગુજરાતી યુવતી કહીએ અને આર્મીમાં તમે જોડાઓ, તો ત્યારના જે અનુભવો, થોડી યાદગીરીઓ, એ પણ થોડી અમારા શ્રોતા મિત્રો સાથે આપ શેર કરશો? જી ચોક્કસ ત્રિલોકભાઈ. આર્મી, હંમેશા હું કહું છું કે જ્યારે તમે આર્મીમાં સર્વ કરો છો તો ઇટ ઇઝ નોટ અ પ્રોફેશન બટ ઇટ ઇઝ અ વે ઓફ લિવિંગ. આર્મી તમને જીવવાની રીત શીખવે છે, તમારું ઘડતર કરે છે જીવન માટે. સો ઇટ ઇઝ મોર દેન અ પ્રોફેશન. ઇટ ઇઝ તમે સર્વ કરો છો તમારા ભારત માટે, તમારા દેશ માટે અને ભારતના નાગરિકો માટે. એટલે વેરી ફર્સ્ટ ડે, સ્ટાર્ટિંગ ફ્રોમ ટ્રેનિંગ થી માંડીને ધ વેરી લાસ્ટ ડે, અને ઇવન તમે યુનિફોર્મમાંથી બહાર આવો આફ્ટર રિટાયરમેન્ટ પણ, તો એવરી ડે ઇઝ અ યુનિક ડે. દરેક દિવસ એક નવો અનુભવ લઈને આવે છે. તો હું એમ કહી શકું કે ઈશ્વરને હું ધન્યવાદ આપી શકું કે મારા જેટલા દિવસ હું સર્વ કરી શકી યુનિફોર્મમાં, એ દરેક દિવસ મારા માટે યાદગાર રહ્યો. પણ એક વસ્તુ અવશ્ય કહું કે ડ્યુરિંગ સર્વિસમાં મને એ મોકો મળ્યો કે હું બહુ જ અલગ અલગ જગ્યાએ મારી જ્યાં પોસ્ટિંગ રહી, એમાંની એક અત્યારે પોસ્ટિંગ જે બહાવલપુર, આપણા શ્રોતાજનોએ નામ સાંભળ્યું હશે ઓપરેશન સિંદૂર દરમિયાનમાં, તો એની જ નજીક પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પરનું પોસ્ટિંગ જયારે રહ્યું, ત્યાં +50 ટેમ્પરેચર હતું. ત્યાં મારી પાસે પાકા મકાનો નહોતા, એને બાશા કહીએ, જે એમ્યુનિશનના બોક્સીસથી બનેલી દિવાલો ઉપર ત્રિપાલ હોય. અને રાજસ્થાનના રણમાં કેવું કે જયારે વરસાદ આવે એની પહેલા એક વાવાઝોડું આવે, તો ઉપરથી ક્યારે ત્રિપાલ ઉડી જાય ને આકાશ તમારું માથાની ઉપરનું એક છત બની જાય. ત્યાંથી લઈને પરિસ્થિતિ એ પણ હતી કે મારું નેક્સ્ટ પોસ્ટિંગ આવ્યું કાશ્મીર, બારામુલ્લામાં, જ્યાં -10, -15 સેલ્સિયસ ટેમ્પરેચર રહ્યું. તો એ જે છે એ એમ કહી શકાય હાર્ડ ફિલ્ડ અને કાઉન્ટર ઇન્સર્જન્સી એરિયા. એનો મતલબ એ છે કે બારામુલ્લા જે છે એ આતંકવાદીઓનું ગઢ આપણે મનાતું. અને ત્યાં આ વાત હું કરું છું 2007, 2008, 2009 ની, આર્ટિકલ 370 એબ્રોગેટ થયા એની પહેલાની. તો ત્યારની જે પરિસ્થિતિ હતી, ખૂબ કપરી પરિસ્થિતિ હતી. 24/7 AK-47 લાઈવ એમ્યુનેશન સાથે અમારે ત્યાં રેડી મોડમાં હંમેશા રહેવાનું થતું. અને ત્યાં ઈશ્વરે એક બીજો પણ મોકો આપ્યો, ઓપરેશન સદભાવનાનો, જેમાં મેં મારી કામગીરી બજાવી, જેના માટે મને ગોલ્ડ મેડલિયન પણ મળ્યું. સો યસ, ખૂબ સારા એવા અનુભવો ને જીવનમાં જે ઘડતર થયું, જે આજે પણ મને ખૂબ એ મદદરૂપ મને થાય છે. મીરાબેન, એક આપણે રાજસ્થાનની સરહદની વાત કરી કે જ્યાં અલગ પ્રકારનું વાતાવરણ હોય, અલગ પ્રકારનું, એટલે ક્લાઇમેટ પણ આપણે જોઈએ તો એ પણ અલગ હોય અને ઓવરઓલ વાતાવરણ પણ અલગ હોય. અને બીજું જે આ કાશ્મીરની જે વાત કરી, તો કઈ વાત એવી છે કે જે તમને આ બધા વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકાવી રાખે? કઈ વાત આપણામાં હોવી જોઈએ? કઈ વાત તમે તમારી જાતને કઈ રીતે તમારી જાત એક પ્રકારનું ઘડતર કર્યું? ત્રિલોકભાઈ, ખૂબ ઇમ્પોર્ટન્ટ તમે આ પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે જ્યારે મેં તમને જે વાત કરી સિલેક્શન પ્રોસેસની, જે સર્વિસ સિલેક્શન બોર્ડ નો જે ઇન્ટરવ્યુ થતો હોય, આર્મી, એરફોર્સ અને નેવીના ઓફિસર્સના સિલેક્શન માટે જે 5 દિવસની એક સઘન પ્રક્રિયા જે થતી હોય છે, તો એમાં તમારી જે સૌથી ઇમ્પોર્ટન્ટ એક કાબિલિયત જે જાંચવામાં આવે છે, જે પરખવામાં આવે છે, દેટ ઇઝ યોર મેન્ટલ સ્ટ્રેન્થ, તમારી માનસિક ક્ષમતા. તો જયારે આપણે વાત કરતા હોઈએ છીએ ને નોર્મલ સેન્સમાં, તો એવું એક કન્સેપ્ટ મનમાં બેસી ગયો છે કે ભાઈ તમારે જો આર્મીમાં જવું હોય તો ફિઝિકલી બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. ફિઝિકલ સ્ટ્રેન્થ ઇઝ ધી બાય પ્રોડક્ટ ઓફ જે ટ્રેનિંગ તમને આપવામાં આવે છે એકેડેમીમાં, એ પણ જે આવશ્યકતા છે એ છે મેન્ટલ સ્ટ્રેન્થની, માનસિક ક્ષમતાની. તો જે ટ્રેનિંગ પણ છે એ તમને માનસિક રીતે સ્ટ્રોંગ બનાવે છે. જેવી રીતે મેં વાત કરી કે 50 ડિગ્રી પ્લસ ટેમ્પરેચર હોય કે -25 હોય, આગળ તમે સિયાચીન બેઝ કે તરફ જાઓ ત્યારે, તો આ બધી જ જગ્યાએ તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ કરતા જો તમે માનસિક રીતે સ્ટ્રોંગ હશો. અને બીજું એક કારણ છે માનસિક ક્ષમતાનું, જે વાત કરી મેં તમને, એ શું છે કે તમારે સૌથી કપરી પરિસ્થિતિ હોય, સૌથી કપરી પરિસ્થિતિ તમે શું હોઈ શકે કે તમે યુદ્ધના સમય હો
અથવા તમે એવી પોસ્ટ પર હો જ્યાં તમે યુ આર ગાર્ડિંગ યોર યુનિટ અને Exactly. ત્યાં જો તમે દુશ્મનનો સામનો કરતા હો તો એવી સ્પ્લિટ સેકન્ડમાં તમે કઈ રીતે ડિસિઝન લો છો પોતાની રક્ષા કરતા પહેલા તમારી જે યુનિટના તમારા જે સૈનિકો છે એમની રક્ષાની વાત જ્યારે કરતા હો ત્યારે આટલા જીવન જ્યારે દાવ પર હોય છે એમાં તમે કઈ રીતે સ્પ્લિટ સેકન્ડમાં તમે ડિસિઝન લઈ શકો છો એ ત્યારે જ પોસિબલ છે જો તમે માનસિક રીતે તમે સ્ટ્રોંગ હો. તો આ બધી જ પરિસ્થિતિમાં જે રીતે અમે કોઈ પણ આ જ્યારે સિલેક્શન પ્રોસેસમાં પણ આ બધી ચકાસણી કરવામાં આવે છે સૌથી પહેલા એ જ જોવામાં આવે છે બધી જ રીતે એમાં મનથી વચનથી અને કર્મથી જી. શું તમે માનસિક રીતે સ્ટ્રોંગ છો કે નહીં. જી અમારું જે પ્લેજ છે એકેડમીમાં અમે દરરોજ એક પ્લેજ લેતા હોઈએ છીએ ત્રિલોકભાઈ જેમાં અગર હું એનો સારાંશ તમને કહું તો એ છે કે મારું રાષ્ટ્ર હંમેશા અને સર્વદા સૌ પ્રથમ આવશે. માય નેશન બહુ વુડ સરસ. કમ ફર્સ્ટ ઓલવેઝ એન્ડ એવરી ટાઈમ. જી. એની પછી જેને હું કમાન્ડ કરું છું મારા સૈનિકો એ આવશે એમની રક્ષા આવશે અને સૌથી છેલ્લે મારી પોતાની રક્ષા અને કમ્ફર્ટ આવશે. અદ્ભુત. જ્યારે દરરોજ આ રીતનો પ્લેજ એક કેડેટ ઓફિસર લેતો હોય છે કે લેતી હોય છે ત્યારે તમે વિચારી શકો કે કઈ રીતે એ દરેક એના સેલમાં હું કહીશ કોષમાં દરેક એના લોહીના કતરામાં આ વસ્તુ અંદર સુધી બેસી જાય છે કે મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ મારું રાષ્ટ્ર મારા રાષ્ટ્રવાસીઓ જેને હું કમાન્ડ કરું છું એવા મારા સૈનિકો અને સૌથી છેલ્લે હું પોતે મારું જીવન આવશે. સો આ ત્યારે જ પોસિબલ થઈ શકે જ્યારે તમે માનસિક રીતે ખૂબ ખૂબ સ્ટ્રોંગ હો. બહુ જ સરસ. મીરાબેન, આમ જોઈએ તો આપનો દરેકે દરેક શબ્દ અમારા માટે એક સંદેશ છે, પણ છતાં પણ અમારા જે શ્રોતા મિત્રો છે અલગ અલગ વય જૂથના છે, અલગ અલગ વિસ્તારમાં છે આપણા ગુજરાતના, એમને એક આર્મી અધિકારી તરીકે આપનો સંદેશ શું રહેશે? જી ત્રિલોકભાઈ, આર્મીમાં અમે હંમેશા કહેતા હોય છે દેર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન, ડુ યુ હેવ ઇટ ઇન યુ? શું તમારામાં એ છે? જી. તો આપણે દરેક નાગરિક, આપણા દરેક શ્રોતાઓ આજે આપણને જે સાંભળી રહ્યા છે એ પોતાની જાતને એ પૂછે કે શું મારામાં એક ક્ષમતા છે કે હું આ યુનિફોર્મ પહેરી શકું, ક્ષમતા છે કે અગર હું એ બિઝનેસ કરું છું તો એમાં હું આગળ વધી શકું, ક્ષમતા છે કે જે હાથમાં હું કામ લઉં છું તો એ હું પૂરું કરી શકું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું મારામાં એ છે કે હું ભારતનો નાગરિક બની શકું. બહુ જ મહત્વની વાત. આપણે હંમેશા એવા નાગરિક બનીએ કે જ્યારે કહું છું ભારતનો નાગરિક બની શકું એનો મતલબ કઈ રીતે, આપણે અહીંયા જન્મ્યા છે, આપણી અહીંયાની નેશનાલિટી છે એટલે હું ભારતના નાગરિક તો છું જ, પણ એવા નાગરિક જે ભારતની સંપ્રભુતા અને અખંડતાને સર્વે હંમેશા સાચવે, એની રક્ષા કરી શકે, એનું માન જાળવી શકે. આ ખૂબ અગત્યની વાત છે કે કોઈ પણ આપણે એવું કાર્ય કરીએ જેમાં ભારત પ્રથમ, રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી આપણે આ કાર્ય કરીએ. જે રીતે ઓપરેશન સિંદૂરમાં પણ આપણે હમણાં જોયું કે કઈ રીતે જ્યારે આખું રાષ્ટ્ર એકજૂટ થઈ ગયું તો કઈ રીતે આપણા સૈનિકોનું મનોબળ વધ્યું, આપણી લીડરશિપનું મનોબળ વધ્યું અને ભારત એકજૂટ થઈને આખા વિશ્વ સામે એક રાષ્ટ્રની જેમ આગળ આવ્યું. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે આપણી જે પણ કાર્ય કરતા હોય, જે પણ જગ્યાએ હોય, એમાં રક્ષા કરીએ ભારતની. આપણે ભારતના આંખ અને કાન બનીને રાષ્ટ્રના સર્વપ્રથમ સિપાહી બનીએ. ઇન્ટરનલ સિક્યોરિટી, આંતરિક સુરક્ષામાં આપણે આપણો ભાગ ભજવીએ. એક સારા નાગરિક રીતે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરીએ. આ બધી જ વસ્તુઓ જ્યારે આપણે કરશું ત્યારે આપણે એક સાચા નાગરિક, ભારતના નાગરિક તરીકે ફરજ નિભાવશું. અને આઈ થિંક પછી તમે યુનિફોર્મમાં હો અથવા યુનિફોર્મની બહાર હો, યુ વિલ ઓલવેઝ બીકમ ધી સોલ્જર ઓફ યોર નેશન. તમે તમારા રાષ્ટ્રના એક સાચા સિપાહી બનશો. અદ્ભુત. મીરાબેન, ફરીવાર કહું કે આપનો દરેકે દરેક શબ્દ અમારા માટે એક સંદેશ છે. આપને ખરા હૃદયથી સલામ અને આપને અઢળક શુભેચ્છાઓ. ખૂબ ધન્યવાદ ત્રિલોકભાઈ, મને ઇન્વાઇટ કરવા માટે અને આટલો સારો કાર્યક્રમમાં વાતચીત કરવા માટે. જય હિન્દ, નમસ્કાર.